Hello everyone, how are you all? I hope you all are doing well in English. Today we are going to learn a new tense which is present perfect tense. What do we call it in Gujarati? We call it પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ નામ સાંભળતાની સાથે આપણા દિમાગમાં એક જ વસ્તુ આવે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો હાલ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બટ એના બીજા પણ ઘણા બધા યુઝીસ છે. સો લેટ અસ હેવ અ ગ્લાન્સ ઓન ઇટ્સ યુઝીસ. વી યુઝ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટુ સે that an action happened at an unspecified time before now. પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? ટુ સે દેટ એટલે કે વર્ણન કરવા માટે. શેનું વર્ણન કરવા માટે? તો એન એક્શન હેપન્ડ એટલે કે કોઈ ક્રિયા થઈ ગઈ છે એનું વર્ણન કરવા માટે. એનું વર્ણન પણ કઈ ક્રિયા? તો એટ એન અનસ્પેસિફાઈડ ટાઈમ એટલે કે કોઈ અચોક્કસ સમયે ક્રિયા થઈ ગઈ છે કે એનું વર્ણન કરવા માટે. પણ અચોક્કસ સમય પણ કેવો હોય કે ભાઈ ભવિષ્યમાં કોઈ થવાનું હોય કે ભૂતકાળમાં હોય, રાઈટ? તો છે બિફોર નાઉ એટલે કે અત્યારના પહેલાં કોઈ અચોક્કસ સમય કે કોઈ ક્રિયા બની ગઈ છે પણ ક્યારે બની છે એ આપણને ખબર નથી. તો એના માટે શેનો ઉપયોગ થાય છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ધ એક્ઝેક્ટ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એનો એક્ઝેક્ટ ટાઈમ કયો છે, બરાબર છે કે ખબર છે કે નથી, એનું કોઈ મહત્ત્વ છે નહીં કે ભાઈ આમ બની ગયું છે, બસ પતી ગયું. તો હવે એને પાસ્ટ સિમ્પલ અને કન્ટિન્યુઅસ પાસ્ટ આ બંનેમાં શું ફેર છે? કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ છે તો પણ આપણે શેનો યુઝ કરીએ છીએ? સિમ્પલ પાસ્ટનો. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ રહી છે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કન્ટિન્યુઅસ પાસ્ટનો. તો પછી એમાંના આ ટેન્સમાં ફેર શું છે? રાઈટ? કારણ કે આમાં પણ છે કે અત્યારે પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ છે એ દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટનો. ભૂતકાળમાં આપણે કહીએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે એના માટે. તો એમાં ફેર છે. આગળ આવશે એટલે ધીમે ધીમે સમજીશું. યુ કેન નોટ યુઝ ધ પ્રેઝન્ટ પરફેક્ટ વિથ સ્પેસિફિક ટાઈમ એક્સપ્રેશન્સ સચ એઝ. આપણને કાળસૂચક શબ્દો આવતા હતા, રાઈટ? તો આમાં પણ કાળસૂચક શબ્દો આવે છે પણ કયા શબ્દો સાથે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ ના કરી શકીએ? ક્લિયર? તો અહીંયા જે આપ્યા છે શબ્દો એની સાથે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ક્યારેય યુઝ કરતા નથી જનરલી, રાઈટ? એમાં એક્સેપ્શન્સ હોય છે. એક્સેપ્શન્સ એટલે કે અપવાદ હોય છે કે અમુક વખતે યસ્ટરડે આપ્યું હોય તો એની જોડે પણ પ્રેઝન્ટ પરફેક્ટ મુકાય છે. પણ જનરલી 90% યસ્ટરડે સાથે સિમ્પલ પાસ્ટ આવતું હોય છે. તો એક્સપ્રેશન સચ એઝ યસ્ટરડે, 1 year ago, લાસ્ટ વીક, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ કે જ્યારે હું બાળક હતો ત્યારે, વેન આઈ લિવ્ડ ઇન કેનેડા, એટ ધેટ મોમેન્ટ તે ક્ષણે, ધેટ ડે, વન ડે, એક્સેટ્રા, રાઈટ? તો આ બધા જે એક્સપ્રેશન્સ છે, રાઈટ, એની સાથે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરવાનો છે કે નથી કરવાનો? તો નથી કરવાનો, રાઈટ? અહીંયા લખ્યું છે યુ કેન નોટ યુઝ ધ પ્રેઝન્ટ પરફેક્ટ વિથ સ્પેસિફિક ટાઈમ એક્સપ્રેશન. કેમ? કારણ કે અહીંયા આપણે એની એક ડેફિનેશનમાં જોયું કે પ્રેઝન્ટ પરફેક્ટનો ક્યારે થાય છે? તો અનસ્પેસિફાઈડ ટાઈમ માટે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? કે આપણને ખબર છે કે ગઈકાલે આમ થયું છે તો એના માટે સિમ્પલ પાસ્ટ. ક્લિયર? તો હવે પ્રેઝન્ટ પરફેક્ટ માટે કાળસૂચક શબ્દ કયા? ક્લિયર? તો હવે આગળ આવશે વી કેન યુઝ ધ પ્રેઝન્ટ પરફેક્ટ વિથ અનસ્પેસિફિક એક્સપ્રેશન. બરાબર? કે કોઈ અચોક્કસ સમય દર્શાવતા હોય એવા શબ્દો સાથે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરીએ છીએ. કેવા? તો સચ એઝ એવર, નેવર, વન્સ એટલે કે કોઈ વાર, મેની ટાઈમ્સ ઘણીવાર, સેવરલ ટાઈમ્સ, બિફોર, સો ફાર, ઓલરેડી, યેટ, એક્સેટ્રા. આ બધા જે શબ્દ છે, રાઈટ, વર્ડ્સ આપણે જોયા, એક્સપ્રેશન્સ જોયા, આ બધાની સાથે શેનો ઉપયોગ થશે? પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ આપણે કરીશું. ઓકે, ક્લિયર થઈ ગયું? ખાલી આપણે એના ડિટેલ યુઝ જોઈએ છે પણ અત્યારે પ્રેઝન્ટ પરફેક્ટની ડેફિનેશન જોવાની છે અને એના ક્યાં ઉપયોગ થાય, ક્યાં નથી ઉપયોગ થતો એટલું જોઈએ છે. તો પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ ક્યારે થાય છે? તો અનસ્પેસિફાઈડ ટાઈમમાં કોઈ એક્શન થયેલી હોય, બની હોય, ઘટના બની છે એ દર્શાવવા માટે આપણે
પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ. સેકન્ડ છે તો ધ એક્ઝેક્ટ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કોઈ ચોક્કસ સમયનું મહત્ત્વ છે નહીં. થર્ડ છે યુ કેન નોટ યુઝ ધ પ્રેઝન્ટ પરફેક્ટ વિથ સ્પેસિફિક ટાઈમ એક્સપ્રેશન્સ, કેવા અમુક શબ્દો સાથે તમે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરી શકો નહીં. કેવા? તો જેવા કે યસ્ટરડે, 1 year ago, ટૂંકમાં કોઈ ચોક્કસ સમય દર્શાવતા હોય એવા શબ્દો સાથે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ થશે નહીં. ત્યાં તમે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? તો પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કેવા શબ્દો સાથે થશે? તો એવર, નેવર, વન્સ, મેની ટાઈમ્સ, સેવરલ ટાઈમ્સ. આ બધા જો શબ્દ આપેલા હોય તમને તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરી શકાશે. પણ એટલું યાદ રાખવાનું કે આખું સેન્ટેન્સ જોવાનું, એને સમજવાનું અને એના પછી જ એનો કાળ નક્કી કરવાનો. ક્લિયર? ઓકે. સેન્ટેન્સ પેટર્ન જોઈએ છે આપણે. તો સેન્ટેન્સ પેટર્નમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે એફિર્મેટિવ સેન્ટેન્સ. એફિર્મેટિવ એટલે કે હકારાત્મક ઓર પોઝિટિવ ઓર સિમ્પલ સેન્ટેન્સ. ક્લિયર? ઓકે. વોટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ધ સેન્ટેન્સ? તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ. ક્લિયર? પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે. સબ્જેક્ટ, હેવ, હેઝ, V3, ઓબ્જેક્ટ. અથવા તો તમે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ કોમન છે બધામાં, તો હેવ, હેઝ પ્લસ V3 આટલું પણ યાદ રાખી શકો છો. હવે અહીંયા બે અગત્યની બાબત છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પરફેક્ટ ટેન્સ છે, કોઈ પણ પરફેક્ટ હોય, આઈધર એ પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય કે પરફેક્ટ ફ્યુચર હોય. પરફેક્ટ ટેન્સ છે તો હંમેશા એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ, એ જ યુઝ થશે. ક્લિયર? પરફેક્ટ ટેન્સ આવ્યો તો ક્રિયાપદનું હંમેશા થર્ડ ફોર્મ જ આવશે, બીજું કોઈ જ ફોર્મ આવશે નહીં. જેમ આપણે કન્ટિન્યુઅસ ટેન્સ હતું તો એમાં કયું ફોર્મ મૂકતા હતા? ING વાળું રૂપ મૂકતા હતા. ક્લિયર? તો એ જ રીતના પરફેક્ટમાં V3 જ આવે, બીજું કંઈ જ આવે નહીં. એક વસ્તુ. અને સેકન્ડ તમારે શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા હેવ અને હેઝ બે છે. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ વખતે શીખ્યા હતા કે હેવ કોની જોડે આવે, હેઝ કોની સાથે આવે. એક વખત ફરીથી રિમાઇન્ડ કરી દઈએ આપણે કે હેઝ હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવે. એટલે થર્ડ પર્સન સિંગ્યુલર શું છે? તો હી, શી, ઇટ અથવા તો કોઈ પણ નામ. આ ચાર વસ્તુ છે એની સાથે જ હંમેશા હેઝ આવે. બાકી બધાની સાથે શું આવે? હેવ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ, વી હેવ, યુ હેવ. પણ હી હશે તો શું આવશે? હેઝ. શી હશે તો શું આવશે? હેઝ. કોઈ પણ નામ આપ્યું હશે કે ભાઈ ભુવાસર તો હેઝ. ક્લિયર? તો હેવ અને હેઝ ક્લિયર રાખવાનું. પછી આઈ જોડે હેઝ આવશે કે હેવ, એવું કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ક્લિયર? અને V3 આવશે હંમેશા. આટલી વસ્તુ વાક્ય રચના વખતે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે. હવે એને આપણે એક્ઝામ્પલ જોઈએ. આજે વાક્ય રચના જોઈ એના. આઈ થિંક આઈ હેવ મેટ હિમ વન્સ બિફોર. ખાલી વાક્ય રચના જોઈએ, એના ઉપયોગ આપણે પછી જોઈએ છે. ખાલી વાક્ય રચના. આઈ થિંક અહીંયા વધારાનું મૂક્યું છે કે મને લાગે છે કે અથવા તો હું વિચારું છું કે મને એવું ફીલ થાય છે. રાઈટ? એ વધારાના શબ્દ છે. તો વાક્ય શું છે? આઈ હેવ મેટ હિમ વન્સ બિફોર. આઈ શું છે? સબ્જેક્ટ. આઈ જોડે શેનો ઉપયોગ કર્યો છે? હેવનો. મેટ એ શું છે? MEET. મીટ એટલે મળવું. અને મળવાનું V3 ભૂતકૃદંતનું રૂપ મેટ. કોને મળ્યો છે? તો હિમ. અને વન્સ બિફોર એ અધર વર્ડ્સ. ક્લિયર? આઈ હેવ મેટ હિમ વન્સ બિફોર કે હું આને પહેલાં પણ મળેલો છું, એક વખત અમે પહેલાં મળી ચૂક્યા છીએ. ક્લિયર? હવે પાછું અનસ્પેસિફિક ટાઈમ છે. ક્યારે મળ્યા છીએ ખબર છે નહીં. કાલે મળ્યા હતા, પરમ દિવસે મળ્યા હતા, 1 વર્ષ પહેલાં મળ્યા હતા, 2 વર્ષ પહેલાં મળ્યા હતા, એ ક્લિયર છે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. પીપલ હેવ ટ્રાવેલ્ડ ટુ ધ મૂન કે લોકો મૂન સુધી એટલે કે ચંદ્ર સુધી ટ્રાવેલ કરે છે. બરાબર છે? તો ક્યારે કર્યું? કરી દીધું છે ઓલરેડી. એ લોકોએ ટ્રાવેલિંગ ઇઝ કમ્પ્લીટેડ, પતી ગયું છે. ઘણા લોકો પૂર્ણ કરી ચૂક્યા
છે. તો હવે કોઈ ચોક્કસ સમયની નથી વાત કરતા કે ભાઈ ક્યારે કરે છે, અત્યારે કરી રહ્યા છે, ભૂતકાળમાં કરી ચૂક્યા છે, કે ભાઈ કરે છે. મોસ્ટલી બધા મૂન સુધી જવાનો પ્રયત્ન કરતા હોય છે કે અમુક પહોંચી જાય છે. ક્લિયર? થર્ડ છે, ધેર હેવ બીન મેની અર્થક્વેક્સ ઇન કેલિફોર્નિયા, કે કેલિફોર્નિયામાં ઘણા બધા અર્થક્વેક એટલે કે ભૂકંપ આવેલા છે. હવે કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંયા બીન છે, અહીંયા વર્બ શેનો ઉપયોગ કર્યો છે, કે વર્બ તરીકે શેનો ઉપયોગ કર્યો છે? તો વર્બ તરીકે ઉપયોગ કર્યો છે બીનનો. તમને ખબર હોય કે બી પણ શું છે? વર્બનું એક મૂળ રૂપ છે. બી પછી આપણે બીઇંગ કરીએ છીએ, રાઈટ? તો બીન એ શું છે? બીનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે. અમુક વખતે બ્રેકેટમાં તમને બીઈ ખાલી લખીને આપ્યું હોય કે જેમ આપણે ખાલી જગ્યા પૂરતા હોઈએ છીએ તો એમાં બ્રેકેટમાં આપણને વર્બ આપેલા હોય છે કે રાઇટ, તો આપણે એનું શું કરીએ? રિટર્ન. પ્લે હોય તો પ્લેડ કરીએ. તો અમુક વખતે બીઈ એટલું જ લખેલું આપ્યું હોય આપણને, તો એનું શું થશે? BEEN, એનું V3 થશે. તો ખાલી બીઈ જોઈને કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે એમાં વર્બ તરીકે હું શેનો ઉપયોગ કરું. ઓકે, તો ધેર હેવ બીન મેની અર્થક્વેક્સ ઇન કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં ઘણા બધા ભૂકંપ થઈ ગયેલા છે. હવે ભૂકંપ કોણે કર્યા છે? કે ઓબ્વિયસલી ભગવાન કરતા હોય, તો અહીંયા કરતા આપણને આપ્યું નથી કે ધેર હેવ બીન, કે ઓલરેડી થઈ ચૂક્યા છે. ક્લિયર? પીપલ હેવ નોટ ટ્રાવેલ્ડ ટુ માર્સ, એટલે કે મંગળ સુધી લોકોએ હજુ સુધી મુસાફરી કરી નથી, કે ગયેલા છે નહીં. તો આ નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. ક્લિયર? પીપલ હેવ ટ્રાવેલ્ડ ટુ ધ મૂન. પીપલ હેવ નોટ ટ્રાવેલ્ડ ટુ માર્સ. મૂન સુધી ગયેલા છે પણ માર્સ સુધી ગયા નથી. હેવ યુ રીડ ધ બુક યેટ? હવે રીડ છે, READ, આપણને ખબર છે કે એના 3 ફોર્મ સરખા જ આવે છે, સ્પેલિંગ એના સરખા થાય છે, એનું પ્રોનાઉન્સિએશન અલગ થશે કે રીડ, રેડ, રેડ. તો અહીંયા શું વંચાશે? રીડ વંચાશે કે રેડ? તો રેડ આવશે, રાઈટ? હેવ યુ રેડ ધ બુક યેટ? ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે કે પેલી બુક હજુ સુધી તમે વાંચી જ લીધી છે કે હજુ નથી વાંચી? આઈ હેવ સીન ધેટ મૂવી 20 times. મેં પેલું મૂવી કેટલી વાર જોયેલું છે? 20 times એટલે કે 20 વાર જોયેલું છે. પણ ક્યારે જોયું છે આપણને ખબર છે નહીં. કોઈ સ્પેસિફિક ટાઈમ આપણને આપેલો છે નહીં. તો એના માટે આપણે શેનો ઉપયોગ કર્યો છે? પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છે નેગેટિવ. હવે આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આગળના એક્ઝામ્પલમાં જોઈ લીધા છે, તો પણ એક વખત જોઈ લઈએ. ધ નેગેટિવ ઇઝ સિમ્પલ ટુ. નેગેટિવ પણ સિમ્પલ છે. શું કરવાનું છે ખાલી? તો જસ્ટ પુટ નોટ આફ્ટર હેવ ઓર હેઝ. હેવ અથવા તો હેઝ જે પણ આપણે મૂક્યું હોય એની પછી નોટ ખાલી મૂકી દીધું એટલે શું બની ગયું છે? નેગેટિવ સેન્ટેન્સ બની જાય છે. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ નોટ ઇટન બ્રેકફાસ્ટ ટુડે. આજે મેં બ્રેકફાસ્ટ કર્યો નથી, કે બ્રેકફાસ્ટ ખાધું નથી. ક્લિયર? તો હેવ અથવા તો હેઝ જે છે એની પાછળ નોટ મૂકી દીધું તો નેગેટિવ સેન્ટેન્સ બની ગયું. નોટ કટ કરી દો તમે તો વાક્ય શું બનશે? આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ ટુડે. મેં આજે બ્રેકફાસ્ટ કરી લીધો છે, રાઈટ? નોટ મૂકશો તો શું થઈ જશે? નેગેટિવ. હી હેઝ નોટ સીન ધ ન્યૂ ફિલ્મ. એણે નવી મૂવી જોઈ છે નહીં. SEEN, સીન શેનું ભૂતકૃદંતનું રૂપ છે? SEE, સીનું ભૂતકૃદંત થાય સીન. ઓકે, તો એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 શું થશે? SAW, સી, સો, સીન. ક્લિયર? તો હી હેઝ નોટ સીન ધ ન્યૂ ફિલ્મ. એણે હજુ સુધી નવી મૂવી જોઈ નથી. આઈ હેવ નોટ ઇટન એટ ધેટ રેસ્ટોરન્ટ ઇન અ લોંગ ટાઈમ. કે મેં ઘણા લાંબા સમયથી તે રેસ્ટોરન્ટમાં જમ્યો નથી, કે જમી નથી. આઈ હેવ નોટ. હવે અહીંયા હેવ નોટ ફૂલ મૂક્યું તો અહીંયા એનું શોર્ટ ફોર્મ મૂકેલું છે આઈ હેવન્ટ. ક્લિયર? તો હેવ નોટ એનું શોર્ટ ફોર્મ શું થશે? હેવન્ટ. આખું વાક્ય જોઈએ તો આઈ હેવ નોટ ઇટન
એટ ધેટ રેસ્ટોરન્ટ, તે રેસ્ટોરન્ટમાં હું જમ્યો નથી. ક્યારથી? તો ઇન અ લોંગ ટાઈમ, લાંબા સમયથી નથી જમ્યા. ક્લિયર? નેક્સ્ટ છે માય ફ્રેન્ડ્સ હેવ નોટ એવર ગોન ટુ ફ્રાન્સ, કે મારો ફ્રેન્ડ છે એ ક્યારે પણ ફ્રાન્સમાં ગયો નથી. તો હેવન્ટ અગેન હેવ નોટનું શોર્ટ ફોર્મ. અહીંયા તમે દેખશો તો કાળસૂચક શબ્દ એવર આપેલું છે. એટલે એવરનો મિનિંગ શું થાય? તો ક્યારે પણ. અને નેવરનો મિનિંગ શું થાય? તો ક્યારે પણ નહીં. કે નેવર ગોન ટુ ફ્રાન્સ આપ્યું હોય તો નોટ નહીં આવે, બરાબર છે? કેમ? કારણ કે નેવર એ ઓલરેડી નેગેટિવ છે અને નોટ પણ નેગેટિવ છે. તો નેગેટિવ પોઝિટિવ થઈ જાય. તો અહીંયા શું છે? તો હેવ નોટ એવર ગોન ટુ ફ્રાન્સ. અને જો નેવરનો યુઝ કરવો હશે તો શું થશે? માય ફ્રેન્ડ્સ હેવ માય ફ્રેન્ડ હેવ નેવર ગોન ટુ ફ્રાન્સ, કે ક્યારેય ફ્રાન્સ ગયા નથી. હવે જો અહીંયા એટલું કન્ફ્યુઝનવાળું વાક્ય છે કે માય ફ્રેન્ડ્સ આપેલું છે, રાઈટ? કારણ કે જો માય ફ્રેન્ડ એક વચનની વાત થતી હશે તો અહીંયા થઈ જશે હેઝ આવી જશે. ક્લિયર? પણ અહીંયા ફ્રેન્ડ્સ બહુ વચન આપેલું છે. અમુક વખતે એવું થાય છે કે આપણે માય ફ્રેન્ડ દેખીએ તો થઈ જાય કે ભાઈ માય ફ્રેન્ડ છે તો એની જોડે હેઝ આવશે, પણ અહીંયા એની જોડે શું આવશે? હેવ. કેમ? કારણ કે ફ્રેન્ડ્સ એનું બહુવચનનું રૂપ આપેલું છે આપણને, એટલા માટે. ક્લિયર? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. જેમ રેગ્યુલર આપણે સેન્ટેન્સમાં એનું ઇન્ટ્રોગેટિવ બનાવતા હતા કે ઇઝ એમ આર આગળ મૂકી દીધું, ડુ ડઝ આગળ મૂકી દીધું, વોઝ વેર મૂકી દીધું, સેમ વે હેવ ઓર હેઝ છે એને પણ તમે આગળ મૂકી દેવાનું છે. અને એના પછી સબ્જેક્ટ. હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ એટલે કે V3 ને ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ. હેવ વી સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ્સ ફોર ધ લાસ્ટ 2 months, કે ભાઈ અમે લોકોએ સખત મહેનત કરી છે. શેના માટે? તો ફોર ધ એક્ઝામ માટે. ક્યારથી? તો ફોર લાસ્ટ 2 months, છેલ્લા 2 મહિનાથી અમે એક્ઝામને રિલેટેડ સખત મહેનત કરી છે, સખત અભ્યાસ કર્યો છે, રાઈટ? તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે શું છે? હેવ અને હેઝ આગળ મૂકી દીધું છે. નેક્સ્ટ જોઈએ. હેવ યુ વોચ્ડ બાલા મૂવી? શું તમે હજુ સુધી બાલા મૂવી જોયું છે? રાઈટ? યસ હોય તો પણ ક્યારે કે સ્પેસિફિક ટાઈમની વાત કરી નથી. નેક્સ્ટ છે હેવ યોર ફાધર ગોન ટુ વર્ક? શું તમારા ફાધર કામ ઉપર જતા રહ્યા ઓલરેડી? રાઈટ? તો પૂર્ણ ક્રિયા થઈ છે કે નથી થઈ એ પૂછવા માટે પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે. અત્યારે ખાલી આપણે સેન્ટેન્સ પેટર્ન ઉપર ધ્યાન આપવાનું છે. આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈ. પહેલાં હતી હેવ હેઝ પ્લસ V3, પછી નેગેટિવ વાક્યની બની હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3, રાઈટ? અને થર્ડ છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3. બાકી આગળમાં સબ્જેક્ટ આગળ આવતો હતો, અહીંયા સબ્જેક્ટ હેવ હેઝના પછી, એટલે આ ઇન્ટ્રોગેટિવ બની ગઈ. ખાલી સેન્ટેન્સ પેટર્ન તમને યાદ રહી ગઈ હોય તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે એના યુઝિસ, કે એનો પરફેક્ટ પ્રેઝન્ટનો આપણે ઉપયોગ ક્યાં અને કેવી રીતના કરીએ છીએ. તો જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કેન બી યુઝડ વિથ એક્સપ્રેશન્સ ધેટ આર અનસ્પેસિફિક ઇન ટાઈમ. કે કેવા એક્સપ્રેશન સાથે એનો ઉપયોગ કરે છે કે જે અનસ્પેસિફિક છે. અનસ્પેસિફિક એટલે કે અચોક્કસ સમય દર્શાવતો હોય એવા શબ્દ કે એવા વાક્ય સાથે પરફેક્ટ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ લોસ્ટ માય પર્સ, કે મેં મારું પર્સ ગુમાવી દીધું છે, કે મારું પર્સ ખોવાઈ ગયું છે. પણ હવે પર્સ ક્યારે ખોવાઈ ગયું છે એ આપણને ખબર નથી. જો આપણને ખબર હોત કે ગઈકાલે પર્સ મારું ખોવાઈ ગયું છે તો આપણે શું કરતા? આઈ લોસ્ટ માય પર્સ યસ્ટરડે. તો એ કયો કાળ થઈ ગયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ પર્સ ક્યારે ખોવાયું છે એ આપણને ખબર છે નહીં, તો એ શું થઈ ગયું? અનસ્પેસિફિક ટાઈમ, અચોક્કસ સમય. તો અચોક્કસ સમય છે એટલે આપણે શેનો ઉપયોગ કર્યો છે? પ્રેઝન્ટ પરફેક્ટનો. આઈ સબ્જેક્ટ છે, એની જોડે હેવ અથવા તો હેઝમાંથી હેવ મૂક્યું છે. લોસ્ટ એ શેનું V3 છે? લોસનું. અને માય
પર્સ, એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. ક્લિયર? ઓકે. વી હેવ સીન ધીસ મૂવી ઓલરેડી. અમે ઓલરેડી સીન એટલે અગેન જોવું, ધીસ મૂવી ઓલરેડી, કે ભાઈ અમે આ મૂવી ઓલરેડી જોઈ ચૂક્યા છે. ક્યારે જોયું છે એ આપણને અંદર સ્પેસિફિક કર્યું છે નહીં, કે ભાઈ આ સમયે જોયું છે, રાઈટ? તો એના માટે અગેન આપણે પરફેક્ટ પ્રેઝન્ટનો ઉપયોગ કર્યો. નેક્સ્ટ છે હી હેઝ બ્રોકન હિઝ લેગ, કે ભાઈ એણે એનો પગ તોડી નાખ્યો છે એટલે તૂટી ગયો છે, રાઈટ? તો ક્યારે તૂટ્યો છે કે ક્યારે તોડ્યો છે એ આપણને ખબર છે નહીં, અનસ્પેસિફિક ટાઈમ. નેક્સ્ટ છે ધેર હેઝ બીન એન એક્સિડન્ટ થયો હતો. ક્યાં થયો હતો, કોને કર્યો હતો, એવું કંઈ ક્લિયર છે નહીં, તો શેનો ઉપયોગ? પ્રેઝન્ટ પરફેક્ટ. ક્લિયર? આશા રાખું કે તમને થોડી ઘણી સમજ પડી હશે. એક્ઝામ્પલમાં વધારે ખબર પડશે ને ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એને વધારે ખબર પડતી જશે. પછી અગેન બીજો ઉપયોગ શું છે પ્રેઝન્ટ પરફેક્ટનો? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યુઝડ ટુ એક્સપ્રેસ એન અનફિનિશ્ડ પીરિયડ ઓફ ટાઈમ. અનફિનિશ્ડ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે પૂર્ણ નથી થઈ એ સમય, બરાબર છે? કે જે તે સમયે જે ક્રિયા પૂર્ણ થઈ છે પણ એ સમય હજુ પૂર્ણ થયો નથી. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. વી હેવ નોટ સીન હર ટુડે, કે મેં એને આજે જોઈ નથી, બરાબર છે? અથવા તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેવ નોટ ઇટન માય બ્રેકફાસ્ટ, કે મેં આજે મારો બ્રેકફાસ્ટ લીધો નથી. હવે અહીંયા તમે જોશો તો ટુડે આપેલું છે, રાઈટ? હવે ટુડે એટલે તો આજે થઈ ગયું, બરાબર? તો હવે એના માટે ભૂતકાળનો ઉપયોગ થશે કે મેં એને ગઈકાલે નથી જોઈ. ટુડે માટે વોઝનો ઉપયોગ કરીશું? ના. કન્ટિન્યુઅસ કોઈ કાળનો ઉપયોગ થશે? ના. કે આજે હજુ સુધી જોઈ નથી પણ હજુ ભવિષ્યમાં એટલે કે આજના દિવસ હજુ પૂરો થયો નથી, પછી હું જોઈ પણ શકું છું. આઈ હેવ નોટ સીન હર ટુડે, આજે દેખાઈ નથી પણ એનો મતલબ એવો નથી કે દેખાવાની પણ નથી, કે કોઈક વખત આવી પણ જાય, રાઈટ? ક્લિયર? ઓકે. ધે હેવ બીન ટુ ધ મોલ ટ્વાઇસ ધીસ મંથ. ટ્વાઇસ એટલે કે 2 વખત. તો તેઓ આ મોલમાં આ મહિને 2 વખત ગયેલા છે. ધે હેવ બીન ટુ ધ મોલમાં ગયેલા છે ક્યારે? તો ટ્વાઇસ ધીસ મંથ એટલે કે 2 વખત, આ મંથમાં 2 વખત એ લોકો જઈ આવ્યા છે મોલમાં. પણ અગેઇન અનફિનિશ્ડ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે હજુ એવું નથી કે નહીં જાય મોલમાં, ફરીથી જવાની શક્યતા છે, કે મંથ કમ્પ્લીટ નથી થયો, કે એ લોકો ફરી હજુ 3જી વખત જઈ શકે, 4થી વખત જઈ શકે છે. ક્લિયર? અને લાસ્ટ મંથ આપ્યું હોત તો આપણે શું એનો ઉપયોગ કરતા? સિમ્પલ પાસ્ટનો. પણ અહીંયા આપણને ધીસ મંથ આપ્યું છે કે આ મહિને, તો આ મહિનો પૂરો થયો નથી. કેવી રીતના ખબર પડી પૂરો નથી થયો? કારણ કે જો ઓલરેડી આ મહિનો પૂરો થઈ ગયો હોત તો આપણને લાસ્ટ મંથ લખીને આપતા. ક્લિયર? તો અગેન શેનો ઉપયોગ કર્યો? પ્રેઝન્ટ પરફેક્ટનો. શેના માટે? તો અનફિનિશ્ડ પીરિયડ ઓફ ટાઈમ, કે હજુ આ મંથ પૂર્ણ થયો નથી, એમનો 4થી વખત 3જી વખત જવાની શક્યતા છે. ક્લિયર? ઓકે. ઉપરનું સેન્ટેન્સ પણ છે, કારણ કે કેમ ટુડે આપેલું છે આપણને? કારણ કે જો ગઈકાલની વાત કરી હોત તો યસ્ટરડે લખી દેતા, આવતીકાલની વાત હોત તો ટુમોરો આપતા, પણ અહીંયા આપણને ટુડે આપ્યું છે, રાઈટ? તો એનો મિનિંગ કે હજુ આજે ક્રિયા પૂર્ણ થઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શી હેઝ વોચ્ડ ધેટ શો 3 times ધીસ વીક, કે આ અઠવાડિયામાં એણે પેલો શો 3 વખત જોઈ ચૂકી છે, બરાબર છે? 3 વખત જોવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પણ ધીસ વીક એટલે કે આ અઠવાડિયામાં. તો એવું જરૂરી નથી કે હજુ એ 4થી વખત નહીં જુએ, એને ચાન્સીસ આર ધેર 4th ટાઈમ તેણી એ શો જોઈ શકે છે. ક્લિયર? તો ધીસ વીક આપ્યું છે એટલે આપણને ખબર પડી જાય. જો લાસ્ટ વીક આપ્યું હોત તો એની 4થી વખત એ વીકમાં 4થી વખત શો જોવાની પોસિબિલિટીઝ ન હતી. ક્લિયર? ઓકે. ઇટ હેઝ રેઇન્ડ અ લોટ ધીસ મંથ, કે આ મહિનામાં ઘણો બધો વરસાદ પડી ચૂક્યો છે, પણ ધીસ મંથ છે. જો લાસ્ટ મંથ હોત તો આપણે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરતા. તમને જસ્ટ 2 ટેન્સ વચ્ચે કન્ફ્યુઝન ના થાય એના માટે અગેન એન્ડ અગેન સમજાવું છું કે ટુડેની જગ્યા પર યસ્ટરડે આપ્યું હોય તો સિમ્પલ પાસ્ટનો ઉપયોગ થાય.
ક્લિયર? ધીસ મંથની જગ્યા પર લાસ્ટ મંથ આપ્યું હોત તો આપણે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરતા, પણ ધીસ મંથ આપ્યું છે તો એનો શું મિનિંગ છે? ભાઈ આ મંથ હજુ કમ્પ્લીટ થયો નથી, તો જે તે એક્શન બની છે એ એક્શન બનવાની નેક્સ્ટ ટાઈમ બનવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. ક્લિયર? નેક્સ્ટ છે પ્રેઝન્ટ પરફેક્ટ ઇઝ યુઝડ ઇન ટોકિંગ અબાઉટ ઇવેન્ટ્સ that happened in the recent past, but the effect of the recent event is still felt in the present. એકદમ ઇઝી, જે આપણા પહેલેથી દિમાગમાં પૂર્ણ વર્તમાનકાળનો જે કોન્સેપ્ટ છે એ કે ઇઝ યુઝડ એનો ઉપયોગ થાય છે ક્યારે? તો ઇન ટોકિંગ અબાઉટ ઇવેન્ટ્સ, કે અમુક એવી ઘટના છે એની વાત કરવા માટે કે જે ધેટ હેપન્ડ, કે જે બની છે ઇન ધ રિસન્ટ પાસ્ટ, કે નજીકના ભૂતકાળમાં બની છે. બટ પણ ધ ઇફેક્ટ ઓફ ધ રિસન્ટ ઇવેન્ટ, કે એ જે ઇવેન્ટ બની છે, જે ઘટના બની છે એની ઇફેક્ટ ઇઝ સ્ટીલ ફેલ્ટ ઇન ધ પ્રેઝન્ટ, કે એની જે શું કહેવાય ઇફેક્ટ છે એ હજુ પણ પ્રેઝન્ટમાં ફીલ થાય છે. ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા કે જેની અસર વર્તમાનમાં પણ દેખાય છે, એ ક્રિયાનું વર્ણન કરવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ એના. ધ ચિલ્ડ્રન હેવ મેડ અ મેસ ઇન ધ કિચન, કે બાળકોએ રસોડામાં મેસ એટલે કે બધું વસ્તુ આડી અવડી કરી દીધી છે. ક્લિયર? તો ધ ચિલ્ડ્રન સબ્જેક્ટ હેવ એ શું છે? હેવ અથવા તો હેઝમાંથી મેકનું V3 મેડ અ મેસ ઇન ધ કિચન, કે ભાઈ બાળકોએ રસોડું અસ્તવ્યસ્ત કરી દીધું છે. પછી હવે એ શું કહેવાય એની અસર હજુ પણ છે, કારણ કે એ હજુ પણ વસ્તુઓ ગોઠવાઈ છે નહીં. ક્લિયર? ઓકે. હી હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ જોબ, એણે નવી જોબ શરૂ કરી છે, તો હજુ પણ એ જોબ એની શરૂ છે. રાઈટ? એણે જોબ ક્યારે શરૂ કરી છે? તો ભૂતકાળમાં કરી છે, પણ હજુ પણ એની એ જોબ કરવાની ક્રિયા છે એ શરૂ છે, તો વર્તમાનમાં પણ એની અસર છે. એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કર્યો. શી હેઝ ફિનિશ્ડ હર ચોર્સ, ચોર્સ એટલે કે એના રોજિંદા કામ, કે એના કામ એણે ફિનિશ કર્યા, કે હાલ એણે ફિનિશ કરીને બેઠી છે, પણ એનો જે થાક હોય એની જે અસર છે એ હજુ પણ છે, કે એ ક્લીન હશે હાઉસ, રાઈટ? તો એની અસર હજુ પણ છે. ક્લિયર? તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે ટોકિંગ અબાઉટ ધ ઇવેન્ટ્સ ધેટ હેપન ઇન ધ રિસન્ટ પાસ્ટ, કે નજીકના ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા માટે, પણ ધ ઇફેક્ટ ઓફ ધ રિસન્ટ ઇવેન્ટ ઇઝ સ્ટીલ ફેલ્ટ ઇન ધ પ્રેઝન્ટ, કે એની જે ઇફેક્ટ છે હજુ સુધી ફીલ થાય છે. ક્લિયર? તો એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ એનો જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કેન બી યુઝડ ઇન ક્વેશ્ચન એઝ વેલ. ક્વેશ્ચન પૂછવો હોય, બરાબર છે, તો એમાં પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો જોયા કે હેવ અથવા તો હેઝ આવશે આગળ, અને એના પછી સબ્જેક્ટ મૂકીશું એટલે આખું વાક્ય બની જશે. બટ WH વાળા ક્વેશ્ચન બનાવવા હોય તો આપણે જેમ આગળના લેક્ચર્સમાં શીખ્યા એ પ્રમાણે જે તે WH શબ્દ એની આગળ આવી જશે, અને હેવ અથવા તો હેઝ એને પાછળ, અને એના પછી સબ્જેક્ટ. ક્લિયર? ફરી બોલું છું, જે તે WH શબ્દ આગળ આવશે, પછી હેવ અથવા તો હેઝ, પછી સબ્જેક્ટ. બરાબર છે? ઇન્ટ્રોગેટિવનું જ આખું સેન્ટેન્સ પેટર્ન, પણ એની આગળ WH શબ્દ મૂકી દેવાનો. એક્ઝામ્પલ જોઈએ. વેર હેવ આઈ લેફ્ટ માય સેન્ડલ્સ, મેં મારા સેન્ડલ્સ ક્યાં મૂકી દીધા, ક્યાં છોડી દીધા? રાઈટ? તો આ WH શબ્દ આગળ આવી ગયો છે, હેવ હેઝમાંથી હેવ મૂક્યું છે એ પાછળ આવશે, અને એના પછી આવશે આઈ. આઈ એ શું છે? સબ્જેક્ટ તરીકે અહીંયા કામ કરે છે. લેફ્ટ એ શું છે? લીવનું V3, અને માય સેન્ડલ્સ છે એ ઓબ્જેક્ટ છે. તો વેર હેવ આઈ લેફ્ટ માય સેન્ડલ્સ, મેં મારા સેન્ડલ્સ ક્યાં મૂકી દીધા? અને અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટનો ઉપયોગ કેમ કર્યો છે? કે હજુ એને મળ્યા છે નહીં. બરાબર છે? એની જે ભૂતકાળમાં જે કઈ ક્રિયા થઈ છે એની અસર હજુ પણ છે. હેવ યુ વિઝિટેડ ઇંગ્લેન્ડ, શું તમે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી છે? રાઈટ? તો એના માટે પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કર્યો. હેઝ સી મેટ જોન, જોનને મળી છે હજુ સુધી કે નથી મળી? રાઈટ? હેવ યુ કોલ્ડ યોર મોમ યેટ, હજુ સુધી તે તારા મધરને કોલ કર્યો કે નથી કર્યો? રાઈટ? તો આ બધા
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ હતા. હવે એક નવો ટોપિક અહીંયા ઇન્ટ્રોડ્યુસ થાય છે, કારણ કે અત્યાર સુધી આપણે સિમ્પલ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવમાં જોતા હતા, કે એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ. હવે છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે શું? કે નકારાત્મક પ્રશ્નાર્થ. રાઈટ, આપણે આગળ પ્રશ્નાર્થ જોયા. ફોર એક્ઝામ્પલ, હેવ યુ કોલ યોર મોમ યેટ, કે તે તારી મમ્મીને કોલ કરી દીધો. પણ આપણે એની જગ્યા પર એવું પૂછ્યું કે શું તે તારી મમ્મીને હજુ સુધી કોલ નથી કર્યો. રાઈટ, હેઝ શી મેટ જોન, કે તે જોનને મળી છે. તો આપણે તું જોનને નથી મળી, શું તું જોનને હજુ સુધી નથી મળી. રાઈટ, તો આ બધા કેવા કહેવાય? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. ક્લિયર, એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ. નકારાત્મક પ્રશ્નાર્થ છે તો એની વાક્યરચના શું બનશે? હેવ અથવા તો હેઝ સૌથી પહેલાં, બરાબર. પ્રશ્નાર્થ છે એટલે હેવ હેઝ આગળ આવશે, પ્લસ સબ્જેક્ટ. હવે અહીંયા નોટ ક્યાં મૂકવાનું છે? સબ્જેક્ટ અને વર્બની મિડલમાં આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. હવે વર્બ છે, વર્બમાં V3 આપણને ખબર છે, અને પ્લસ ઓબ્જેક્ટ. ક્લિયર, એક્ઝામ્પલ જોઈએ. હેવ દે નોટ સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ્સ ફોર ધ લાસ્ટ 2 months. આપણે એનું ઇન્ટ્રોગેટિવમાં આપણે આ સેન્ટેન્સ જોઈ લીધું છે કે હેવ દે સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ્સ ફોર ધ લાસ્ટ 2 months, કે 2 મહિનામાં એમણે સખત મહેનત કરી છે એક્ઝામ માટે. અને આ જ પ્રશ્નને નેગેટિવમાં પૂછો કે સખત મહેનત નથી કરી એમણે, તો એના માટે હેવ દે નોટ સ્ટડીડ. ક્લિયર. પછી નેક્સ્ટ છે હેવ બોયઝ નોટ સ્લેપ્ટ ટીલ લેટ ધીસ વીકેન્ડ, કે ભાઈ આ વીકેન્ડ પર એ લોકો મોડી રાત સુધી નહોતા સૂતા. હેવ બોયઝ નોટ સ્લેપ્ટ એટલે કે નહોતા સૂઈ રહ્યા ટીલ લેટ, મોડા સુધી, ધીસ વીકેન્ડ. રાઈટ, હેવ યુ નોટ સ્વમ સિન્સ ચાઇલ્ડહુડ. હવે સ્વમ એ શું છે? સ્વિમનું V3નું રૂપ છે. રાઈટ, તો હેવ યુ નોટ સ્વમ સિન્સ ચાઇલ્ડહુડ, કે બાળપણથી હજુ સુધી એમણે સ્વિમિંગ નથી કર્યું ક્યાંય. રાઈટ, તો નેગેટિવ પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થાય છે? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, કે શું તમે આમ નથી કર્યું, શું આમ નથી થયું, શું તમે નથી મળ્યા, હજુ સુધી આમ નથી કર્યું. રાઈટ, તો એના માટે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે સબ્જેક્ટ અને વર્બની વચ્ચે શું આવશે? નોટ મૂકી દેવાનું. પછી હેવ અને હેઝની જોડે તમે નોટ મૂકી દો, બરાબર છે, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. ક્લિયર. આપણે એક્ઝામ્પલ એક્સરસાઇઝ જોઈએ. તો એક્સરસાઇઝમાં શું છે? તો આપણને આખા વાક્ય આપેલા છે, ખાલી કરવાનું શું છે? તો હેવ અથવા તો હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, આ બે વસ્તુ મૂકીને બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. હવે હેવ અથવા તો હેઝ આપણને સબ્જેક્ટ પ્રમાણે ખબર પડી જાય. એક્ઝામ્પલ જોઈએ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, કે જ્યારે હું બાળક હતો ત્યારે, આઈ ડેશ અ લોટ. બરાબર છે. હવે તમે આગળ આપણે જ્યારે ફર્સ્ટ સમજ્યા પરફેક્ટ પ્રેઝન્ટ, તેમાં તમને ખબર હશે કે જોયું હશે કે આપણે સિમ્પલ પરફેક્ટ પ્રેઝન્ટનો ઉપયોગ ક્યારે કરવાનો છે અને ક્યારે નથી કરવાનો. રાઈટ, તો આ જે તમને 7 સેન્ટેન્સ આપ્યા છે એ 7 તમારે ફિલ કરવાના છે. કેવી રીતના? તો યોગ્ય ટેન્સનો ઉપયોગ કરીને કરવાના છે. પણ ખાલી અહીંયા થર્ડ અને ફોર્થ સેન્ટેન્સ છે એ થોડાક ઓડ છે, તો એ આપણે અત્યારે સમજી લઈએ. કે થર્ડમાં દેખજો તો ઓની જગ્યા પર વાય છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધે ડેશ બી વેરી સિક રિસેન્ટલી એટલે કે હાલ જ, હમણાં થોડાક સમય પહેલાં. બરાબર છે, કે રિસેન્ટ પાસ્ટની વાત કરેલી છે. સિક એટલે કે બીમાર. ઓકે, તો મેં પહેલાં પણ તમને કીધું કે ભાઈ બી હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું કે અહીંયા ક્રિયાપદ કયું છે. બી એ પોતે વર્બ ફોર્મ છે અને એનું V3 શું થશે? BEEN, બીન. ક્લિયર. તો ધેની સાથે શું આવશે? હેવ કે હેઝ? હેવ આવશે. તો ધે હેવ પ્લસ વર્બનું V3 એટલે કે બીન. ધે હેવ બીન વેરી સિક રિસેન્ટલી. આમાં કેમ પરફેક્ટ પ્રેઝન્ટનો ઉપયોગ કર્યો? કારણ કે રિસેન્ટ પાસ્ટની વાત થયેલી છે અને એ સાજા થયા છે કે નથી થયા એ હજુ સુધી આવા સેન્ટેન્સમાં ક્લિયર છે નહીં. ક્લિયર. ઓકે, ફોર્થ સેન્ટેન્સ જોઈએ. તો આઈ ડેશ હેવ અ ટેરેબલ હેડેક યસ્ટરડે. હવે અહીંયા કન્ફ્યુઝનવાળું વાક્ય છે. કેમ? કારણ કે
ગઈકાલે આપી છે તો આપણે મોસ્ટલી શું કરીએ તો હેડ ડાયરેક્ટ મૂકી દઈએ કે આઈ હેડ અ ટેરિબલ હેડેક યસ્ટરડે, બરાબર છે. એ પણ મૂકી શકાય, પણ આપણને કન્ફ્યુઝન ક્યાં થવું જોઈએ કે ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરીશું તો હેવ એ પોતે ક્રિયાપદ છે કે જેનું પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ શું થાય છે હેડ. ક્લિયર? તો સિમ્પલ સેન્ટેન્સ છે તો શું મૂકી દેવાશે આઈ હેડ અ ટેરિબલ હેડેક યસ્ટરડે. ક્લિયર? પણ જો યસ્ટરડેની જગ્યા પર ટુડે આપ્યું હોત તો શું કરતા તો આઈ હેવ હેડ અ ટેરિબલ હેડેક ટુડે. રાઈટ? કેમ? કારણ કે આજની વાત છે, હજુ એનો હેડેક પૂરો થયો નથી, એને હજુ પણ માથું દુખે છે. હેડેક એટલે કે માથાનો દુખાવો. ક્લિયર? તો આ પ્રમાણે તમારે બધા સાથે સાથ સેન્ટેન્સ છે એને ફિલઅપ કરવાના છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.